ભરૂચ એલસીબી પોલીસની ટીમે ઝઘડિયા પોલીસ વિસ્તારમાં બે આંખ ફરકનો જુગાર ઝડપી પાડ્યો હતો। પોલીસે બંને કેસમાં કુલ ₹28,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે 3 ઇસમોને પકડી 2 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે। ભરૂચ એલસીબી પોલીસની ટીમે ઝઘડિયા પોલીસ વિસ્તારમાં બે આંખ ફરકનો જુગાર ઝડપી પાડ્યો હતો। પોલીસે બંને કેસમાં કુલ ₹28,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે 3 ઇસમોને પકડી 2 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ ડામી દેવા આદેશ આપ્યા છે, જેના અનુસંધાને એલસીબી પીઆઈએમપી વાણાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી હતી, જેમાં પીએસઆઈ એમ રાઠોડ અને તેમની ટીમ ઝઘડિયા જીઆઈડીસીના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન માહિતીના આધારે શિયાલી ગામના બાંડાવેડા ફણિયામાં રહેતા પ્રવીણ વસાવાના ઘર પાછળથી સત્તા બેટિંગના આંખ ફરકના આંકડાના સ્થળ પર રેડ કરી હતી, જેમાં પોલીસે સ્થળ પરથી આરોપી પ્રવીણ કુમજીભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી રોકડા ₹10,670 તથા 1 નગ મોબાઈલ મળી ₹15,670 મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે અન્ય એક આરોપી નામે કમલેશ કાંતિભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો। જ્યારે બીજા ગુનામાં પણ એલસીબીની ટીમે ઝઘડિયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। આ સમયે એલસીબીની ટીમને ઉટિયા ગામ તણાવ નજીક આંખ ફરક જુગારની ચાલતો હોવાની માહિતી મળી હતી, જેથી સ્થળ પર રેડ કરી કનુ ગંભીર વસાવાને પકડી સત્તા બેટિંગના આંખ ફરકના આંકડાનો ₹12,630 જુગાર ઝડપી પાડ્યો હતો। પોલીસે સ્થળ પરથી શૈલેષ જમશુભાઈ વસાવા અને મહેશ છનભાઈ વસાવાને ઝડપી પાડી કનુ વસાવાને વોન્ટેડ કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે।